અલા બેઠા બેઠા તેના શું કરો છો? કોઈ નહીં મારા તીતી ગોરા આજે તો છે ને હું તમને ઇંગ્લિશ શીખવાડવાનો છું. આ તું રોજ ઇંગ્લિશ ફાડ કરે છે ને એટલે. મને તો જોરદાર ઇંગ્લિશ આવડે જ છે. તો એ તમે શીખવાડવું હોય ને તો શીખવાડ દો. સારું યાર તને હું તને જે પૂછું ને તારો જવાબ મને આલવાનો. હુ આર યુ? આઈ એમ ફાઇન. અલ્યા એ અભણ ડબલા હુ આર યુ એટલે આઈ એમ ફાઇન ના થાય. આઈ એમ ફાઇન એટલે તો હું મજામાં છું એમ થાય. હું તને એવું પૂછું છું કે હુ આર યુ તમે કોણ છો? અરે હા તમને એટલે નહીં ખબર પડતી હું તમારું બૈરું થયું તો આવા ઇંગ્લિશમાં સવાલો કરવા પૂછો છો. અરે રે હે ભગવાન મારા આ તીતી ગોરાને કઈ રીતે ઇંગ્લિશ શીખવાનું એ જ મને નહીં ખબર પડતી. હારું હવે બધું જવા દો પણ તમે દવાખાને જ્યાં હતા તે બધા રિપોર્ટો કરાયા હતા તેમાં હું આવી? ભગવાન જોને મારા તો લોહીના રિપોર્ટો કરાયા ને સીટી સ્કેન કરાયું ને એક્સરે કરાયા ને બધું કરાયું પણ ખબર જ નહીં પડતી કે મારા અંદર કઈ બીમારી છે. હું તમને એક આઈડિયા આલું એના કરતા છે ને પોસ્ટમોર્ટમ કરાવી લો તો એમાં તમને બધી ખબર પડી જશે તમને હું બીમારી છે. અલ્યા એ અભણ બૈરા તને હું જ પડે છે પોસ્ટમોર્ટમ કને કહેવાય જાણે માણસ મરી જાય ને પછી હું પોસ્ટમોર્ટમ કરાય. હું તો હારી જીવું છું તું તો મારા જીવતો ને જીવતો મારું પોસ્ટમોર્ટમ કરાવવાની વાતો કરી છે. અરે અભણ બૈરા તને ઇંગ્લિશ ના આવડે ને તો ના બોલ તું તો જીવતો જીવતો મને મારી નાખે હારી.